શું ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 5 મિનિટમાં ઉઠી જવાનું હોય, તમને ઊંચા નહીં ઉઠાડવા આવી હું એમ કહો છો. હજુ ઉઠ્યા નહીં, ઉઠો ને પાર મેલો. ચાલ ને એક તો હું તમને ઉઠાડવા આવી હું. ઉઠવાનું નામ લે હો. 9:30 ઉઠ્યા હો. રોજ તમારી વાહ એક તો મારા અડધો કલાક બાતલ થઈ જાય. પણ એમ નહીં કે જલ્દી જલ્દી ઉઠી જઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 5 મિનિટમાં ઉઠી જવાનું હોય, તમને ઊંચા નહીં ઉઠાડવા આવી હું એમ કહો છો. તો ઉઠવાનું નામ લે હો. એટલે યાર હવારમાં શું ચાલુ પડ્યા? ભગવાનનું નામ લે. ભગવાનનું નામ નહીં, રોજ તમને ઉઠાડવા આવું તો તમે આવું જ કરો હો. રોજ અડધો કલાક કરો. અડધો કલાકમાં મારે એટલું કામ થઈ જાય તો હા ભરવાનું જ નહીં ને. 5 મિનિટમાં હું તમને ઉઠાડવા આવી, 5 મિનિટ રહીને ઉઠી જતા હોય તો એવું પડ્યું રહેવું હાટું હોય, એવું પડ્યું રહેવું જ પડે તમારે. સાથે કરીને તમે મગજ હટાવડાવો હો મારું. દરવાજો મેં ધીરે રહીને ખોલ્યો તો પાછા કે જેટલો જોરથી ખોલે દરવાજો. મેં હા આમને ઊંઘમાં ડિસ્ટર્બ ના થાય ને એટલે આમ કરીને સ્લાઇડ જ કર્યો હતો. તો સવારમાં પાછા તમે મને એવું કહેવા માંડ્યા કે તું હે ને તે દરવાજો જોરથી ખખડાયો. હું હવે કાલથી તમને ઉઠાડવા જ નહીં આવવાનું. તમે જાતે નહીં આવવાનું. આ બધું દાડો બગાડી ના કરતા હું જાતે ઉઠી હા તો જાતે ઉઠી જવાનું. ભલે 10 વાગે કે 11 વાગે મારો. સવારમાં ભગવાનનું નામ લેવાનું. તું ચાલુ પડી જાય સવાર તો રોજ રોજ તો તાણ આવું ના હોય. હું ના હોય તાણ તમે જાતે નહીં ઉઠી જતા. ઉઠી જઈશ. નહીં ઉઠી જતા એમ કહો ઉઠી છો? જઈશ. તો ઉઠી જજો કાલથી. ના આવતી ઉઠાડવા. હા તો નહીં આવું હું તો જા.